a family comedy છે. પ્રેમ કરવામાં એક પ્રોબ્લેમ છે. બહુ ધ્યાન રાખવું પડે કે કોઈ જોતું તો નથી ને. પ્રોબ્લેમ તો બધી જ જગ્યાએ છે. પણ પ્રેમ બધી જગ્યાએ નથી. હા, પ્રેમ જો બધી જગ્યાએ હોત તો પ્રોબ્લેમ જ શું હોત? હા પણ જો જ્યાં પ્રેમ ત્યાં પ્રોબ્લેમ. જો પ્રેમ હોત તો પ્રોબ્લેમ પણ હોત જ. અરે પણ જો બધી જગ્યાએ પ્રેમ હોત તો પ્રોબ્લેમ જ શું હોત? ઓકે, પણ આ તારી વાત એટલી બધી જરૂરી છે કે આ કામના સમયે ધોળે દાડે તે મને અહીંયા બોલાવ્યો. ઓકે, તું રડીશ નહીં. તું કેમ બસ જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં પ્રેમ ન હોય. ઓકે. અરે પણ તું રડે છે શું કામ? અરે બાબા, હું તારા કારણે નથી રડતી. મને તો એ વાતનું રડવું આવે છે કે કામનો બોજો બહુ વધી ગયો છે. ઘરનું કામ એટલું વધી ગયું છે કે મારાથી હવે નથી થતું. મારી પણ આવી જ હાલત છે. સાહેબના ઘરમાં કોઈ કઈ જ કામ નથી કરતું. બધા નાના મોટા કામ મારે જાતે જ કરવા પડે છે. પણ મારી આ હાલત તારા કારણે થઈ છે. મારા કારણે? હા. અરે એ ઘરના લોકો તારા પાસે વધારે કામ કરાવે એમાં મારો શું વાંક? તારો વાંક એ છે કે તું મારી લાઈફમાં આવ્યો છે. પણ એમાં મારો શું વાંક? રોઝી, તું મારી સાથે ખુશ નથી? એ જ તો પ્રોબ્લેમ છે ને. હવે હું તારી સાથે જ ખુશ રહી શકું છું. તો પછી એમાં પ્રોબ્લેમ શું છે? મેં સાંભળ્યું છે કે પ્રેમમાં આવું જ થાય. મનુ, પ્રોબ્લેમ એ છે કે પહેલા હું બધા કામ કરી શકતી હતી, આરામથી કરી શકતી હતી. પણ જ્યારથી પ્રેમ થયો છે આ બધા કામ મને આપણી લવ સ્ટોરીમાં વિલન લાગવા માંડ્યા છે. તને મળવાનું મન થાય છે પણ આ કામ કે છે પહેલા અમને બતાવ. હા, મારી સાથે પણ એવું જ થાય છે. મારું મન તને મળવા તરસે છે અને કામ મારા પર વરસે છે ને એમાં હું તરસ્યો રહી જઉં છું. બોલ. આ શાસ્ત્રી ઘરના લોકો તો વધારે પડતા આળસુ છે. ધરમજીના ઘરમાં આવું નહોતું. ધર્મેન્દ્ર કોણ? ધર્મેન્દ્ર, ફિલ્મ સ્ટાર. ઓહો, પણ પાજી આજકાલ પિક્ચરોમાં બહુ દેખાતા નથી. એમના ઘરમાં કામ વધી ગયું હશે નહીં? હા, હવે હું ત્યાં કામ નથી કરતી ને. હા, બરાબર. પણ ધરમજીના ઘરમાં મને ઇજ્જત હતી. આ ઘરના લોકો તો મને કામ પરથી કાઢી મૂકવાની ધમકી આપે છે. कुत्ते, कमीने, शास्त्री साहब के घर वालों, मैं तुम्हारा खून पी जाऊंगा. શાંત થઈ જા. તારી હાલત મારાથી કઈ જુદી નથી. તો તમારે એમ કેવું છે કે કુત્તે, કમીને, शास्त्री साहब के घर वालों और जुबन पुत्रा साहब के घर वालों, मैं तुम्हारा खून पी जाऊंगा. શું ગાંડા વેડા કરે છે? તારા ફેસ પર આ સ્માઈલ જોવા માટે. થેન્ક યુ મનુ. ચલ હવે હું નીકળું છું. અરે રોઝી, હા, મને થાય છે કે હું તને ફરવા લઈ જાઉં. ડેટ પર? ના, બોટ પર. બોટ પર? એટલે બોટિંગ કરીશું, પિક્ચર જોઈશું, ભેલપુરી ખાઈશું ને એશ કરીશું. અરે બુદ્ધુ, એને જ ડેટિંગ કહેવાય. તો આપ મને ડેટ આપું? હા, એટલે કે મને સમય આપને. ચલ આપણે ફરવા જઈએ. ક્યારે? આજે, હમણાં. પણ હમણાં કેવી રીતે પોસિબલ છે? બંનેને કેટલા કામ પડ્યા છે. તો સાચું કહું તો જુઠ્ઠું બોલવું પડશે. એટલે જુઠ્ઠું બોલીને રજા લઈએ એમ? હા, સાચા પ્રેમનો પ્રોબ્લેમ જ એ છે કે એમાં જુઠ્ઠું પણ બોલવું પડે. ડન. ઓકે, ડન. તો મળીએ. રોઝી, મારી માટે એક કપ કોફી બનાવ. રોઝી, હું શું કહેતી હતી કે કોફી ફર્સ્ટ. રોઝી, મને ચા જોઈએ છે. રોઝી, સૂકો નાસ્તો આપતો. રોઝી, મને પહેલા બિસ્કિટ આપ. સૂકો નાસ્તો. પહેલા બિસ્કિટ. સૂકો નાસ્તો. બિસ્કિટ. નાસ્તો. બિસ્કિટ. નાસ્તો. બિસ્કિટ. નાસ્તો. એક મિનિટ. કોઈને ચા જોઈએ છે, કોઈને કોફી જોઈએ છે, કોઈને સૂકો નાસ્તો, કોઈને બિસ્કિટ. હા, તો મને પણ કઈ જોઈએ છે. તને શું જોઈએ છે? મને એક દિવસની રજા જોઈએ છે. પણ તને પૈસા રજા પાડવાના નહીં, બલકે કામ કરવાના મળે છે. હા, જે તે ઓલરેડી એડવાન્સમાં લઈ લીધા છે. હા, તો પૈસા પાછા લઈ લો. એટલે કે મારી જગ્યાએ બીજા કોઈને રાખીને મને રજા આપી દો. એક મિનિટ. તું વચ્ચે નહીં બોલ. હા. અને રોઝી, વાત શું છે? હા, અચાનક શું થઈ ગયું તને? જ્યારે મેં તને કીધું હતું કે કામ છોડી દે,
ત્યારે તું મને કહેતી હતી કે પગાર લીધો છે એ હું પૈસા પાછા નહીં આપી શકું, અને હવે અચાનક તું સામેથી મને પૈસા આપવા માટે તૈયાર થઈ ગઈ. હા, વાત શું છે? વાત જે કેવા જેવી છે એ મેં કહી દીધી છે. જો રોજી, તારે કામ છોડીને જવાની જરૂર નથી. ઓ કમ ઓન દિશા, કોઈને સામેથી જવું હોય તેને જવા દેવું, આપણે શું કામ રોકવું? હે ને? તું જા. હા રોજી, તું જઈ શકે છે. જરા શાંતિ રાખને ચારુ. હા, જો ઘરમાં બધાને રોજીના કામની આદત પડી ગઈ છે. એ જતી રહેશે તો આપણે બધા શું કરીશું? તું જરાક ચૂપ રહીશ. ને રોજી, આટલી મોટી વાત કરવાની શું જરૂર છે? શું પ્રોબ્લેમ છે તારો? બોલ. મને આજે રજા જોઈએ છે. ઓહો, તો આ છે તમારો પ્રોફેશનલ રીતે કામ કરવાનો તરીકો, ઊભા ઊભા રજા માંગવી. મેં કહ્યું તું કે હું મારા કામમાં પ્રોફેશનલ છું. એ વાત સાચી છે, પણ શું? બોલ બોલ. પણ જે લોકો પ્રોફેશનલ હોય એ લોકો માણસો નથી હોતા. કયો માણસ? હું પ્રોફેશનલ છું પણ માણસ છું, મશીન નથી. અને મશીનને માસીની દેરાણીને કાકી ન હોય, પણ માણસને તો હોય. હા હોય તો. અને જો હોય તો ક્યારે માંદી પણ પડે, જેમ આજે પડી છે. અને મારે એમની ખબર કાઢવા જવું જ પડશે. ઓહ, શું થયું છે તમારી માસીની દેરાણીની કાકીને? કેન્સર. અચાનક? હા, અચાનક એટલે કાલે રાતે. શું? ના ના, કેન્સર આમ કોઈને એક રાતમાં ના થાય, સમજી? હા, પણ એક રાતે ખબર તો પડી જાય ને. અમને કાલે રાતે ખબર પડી. ઓકે ઓકે રોજી, જો એવું હોય ને તો તું આજની રજા લઈ લે. હા, જા. અરે પણ તું આને આમ અચાનક કેમ રજા આપી દે છે? માણસાઈ જેવું પણ કઈ હોય કે નહીં? ચોક્કસ હોય, પણ માણસાઈની વાત તું કરે ને તો શંકા તો થાય જ ને. આ આખી વાતમાં મારી પર કેમ શંકા કરે છે તું? તાર રસોડામાં ચોથું કોણ છે જેના પર શંકા થઈ શકે? એક મિનિટ પ્લીઝ. તમે લોકો મારા લીધે ઝઘડો નહીં. એના કરતા વધારે સારું એ છે કે હું આ કામ છોડીને જતી રહું. ના 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 ના, કામ છોડીને નહીં જા. તું આજની રજા લઈ લે. હા, જા જા. ના ના રોજી. ઓકે 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 રોજી, તારી આજની રજા મંજૂર છે. યુ મે ગો. થેન્ક યુ સો મચ મેડમ. હું રાત સુધીમાં આવી જઈશ. અરે પણ મેં કહ્યું ને રજા મંજૂર છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. એક મિનિટ, તું અચાનક આટલી ખુશ કેમ થઈ ગઈ? શું છે? મારી માસીની કાકીની દેરાણીને રજા મળે એ પહેલા તમે મને રજા આપી દીધી. હવે હું એમને મળી શકીશ એટલા માટે. એક મિનિટ. દિશા, તે સાંભળ્યું? આ રોજી છે ને એક નંબરની ફેકુ છે. એણે પહેલા કહ્યું માસીની દેરાણીની કાકી, અને હવે બોલી માસીની કાકીની દેરાણી. એક મિનિટ. કેન્સર તો કેન્સર હોય છે, સંબંધ કોઈ પણ હોય. ઓકે ઓકે, તું જા, તું જા. મનુ મહારાજ, કેટલો કચરો છે, ક્યારનો તમને સાફ સફાઈ કરવા કહું છું. હા હા કરું છું સાહેબ, કરું છું. છેલ્લા અડધો કલાકથી એ જ તો કરું છું. હા ઠીક છે, એક કામ કરો, આ બધી સાફ સફાઈ પતી જાય ને પછી પાછળ આવો. પાછળ પણ ઘણો કચરો છે. આવું છું આવું છું. આ અભ્યંકર સાહેબને રજા આપવા કેવી રીતે પટાવું? શું કહું તો સાહેબ તરત માની જશે. ઓ મનુ મહારાજ, ક્યાં ખોવાઈ ગયા? હજી આ સાફ સફાઈ કરી નથી, પાછળનું બાકી. ભલા ચલો ચાલુ કરો. કરું છું સાહેબ, કરું છું. મારા હરા મનિયા, તને હું ટીબી નો રોગ લાગુ પડી ગયો કે હું? મારા દુઃખની વાત તમને શું કહું સાહેબ? અરે હું કહું નહીં, કહી દે એટલે વાત પતે. હું
હું કહું છું કે આ છે. મનુ જો તું કઈ બોલતો નહીં, તું કઈ બોલવા જાય જ ને તો તને છીકો આવે છે. પણ ગઈકાલ સુધી તો આમ હણહણતા ઘોડા જેવો હતો. મારી તબિયત ખરાબ થઈ ગઈ સાહેબ અચાનક. હા એટલે તબિયત બગડે એ પહેલા તો સારી જ હોય ને. હા, ઈ મારું હારું, ઈ વાત સાચી છે. અરે પણ કોઈ આમ અચાનક કઈ રીતે માંદું પડે? હા સાહેબ શું છે સાહેબ કે મારી જિંદગીમાં બધું અચાનક જ થયું છે. આ સાહેબ આ જિંદગી પણ અચાનક જ મળી.